हेलो स्टूडेंट, હવે આપણે ચેપ્ટર નંબર 18 માં આગળ જોવાના છે હૃદય ચક્ર વિશે, જેને આપણે રુદ ચક્ર તરીકે ઓળખીશું. આપણે શું જોવાના છે? રુદ ચક્ર વિશે, જેમાં તમને આગળ સમજાવી ગઈ એમ રુધિરનું વહન થાય, બરાબર? તે રુધિરનું વહન કેવી રીતે થાય ને એ ચક્ર કેવી રીતે ફરે એ આપણે જોઈએ. તો હૃદય ચક્ર સમજતા પહેલાં આપણે સંકોચન અને શિથિલીન અવસ્થા જે હૃદયની આવે એના વિશે જોવાના છે. આપણને ખબર છે કે હૃદય કેટલા ખંડોનું બનેલું? હૃદય 4 ખંડો ધરાવે. કયા કયા 4 ખંડો? 2 કર્ણકો અને 2 ક્ષેપકો, બરાબર? તો હવે આ કર્ણક અને ક્ષેપક જે છે એ શરૂઆતની વાત કરીએ તો સૌથી પહેલાં એ શિથિલ અવસ્થામાં હશે. શિથિલ અવસ્થામાં એટલે નોર્મલ સ્થિતિમાં, એઝ યુઝ્યુઅલ મુઠ્ઠી જેટલું કદ ધરાવતું હૃદય મુઠ્ઠી જેટલું હશે, ત્યાર પછી સંકોચાશે એટલે એનાથી થોડું નાનું થશે, બરાબર? તો એ કર્ણક અને ક્ષેપક શરૂઆતમાં કેવા હશે? તો શિથિલ અવસ્થામાં હોય છે. અને શિથિલ અવસ્થા જે છે એને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે શરૂઆત કરીએ તો શરૂઆતમાં 4 ખંડો શિથિલ અવસ્થામાં હોય છે, જેને શું કહેવામાં આવે? ડાયસ્ટોલ, અથવા તો એને શિથિલીન તબક્કો કહે છે, બરાબર? શરૂઆતમાં 4 ખંડો એટલે કર્ણક અને ક્ષેપક બધા જ શિથિલ અવસ્થામાં હશે, બરાબર? હવે આ જ્યારે શિથિલ અવસ્થામાં હોય ને ત્યારે શું થાય? શિથિલીન તબક્કામાં કર્ણક ક્ષેપક બધા હશે ત્યારે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલશે. શું થાય? તો દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલે છે. જ્યારે એ નોર્મલ સ્થિતિમાં હશે એ સ્થિતિમાં શું થશે? કર્ણક એ શું થવાના? ભરાઈ જવાના રુધિરથી. જમણી બાજુનું કર્ણક એ ઓક્સિજન વિહીન રુધિરથી ભરાશે, જે શિરામાંથી આવશે, શરીરના જુદા જુદા ભાગોમાંથી. અને ડાબી બાજુનું કર્ણક જે છે એ ફેફસામાંથી આવતા ઓક્સિજનયુક્ત રુધિરથી ભરાઈ જશે, જેને કારણે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલે, બરાબર? અને એ વાલ્વ ખુલવાને કારણે શિરામાંથી હવે ડાબી બાજુ ફેફસામાંથી આવવાનું છે રુધિર, એટલે ફુફ્ફુસીય શિરામાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા કર્ણકમાં, જો યાદ રાખજો, આપણે આકૃતિ જોઈએ તો આપણે આ શિરા છે, મહાશિરા, બરાબર? હવે અહીંયાથી આપણે હૃદયને સ્ટાર્ટ કરીએ આ રીતે. અહીંયા આપણે ફેફસા જોયું છે. તો આ 2 કર્ણકના ભાગ અને આ 2 ક્ષેપકના ભાગ. તો અહીંયાથી રુધિર આમાં અને આમાંથી રુધિર આમાં, આ જમણી બાજુને આ ડાબી બાજુ. તો ડાબી બાજુ ફેફસામાંથી કર્ણકમાં આવવાનું, બરાબર? શિરામાંની વાત કરતા છો, શિરા છે. અને આ જમણા કર્ણકમાંથી, જમણી બાજુ જમણા કર્ણકમાં. અને અહીંયા દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલવાના, એટલે કર્ણકમાંથી ક્ષેપકમાં આવશે. પણ કેવી રીતે આવવાનું અહીંયા રુધિર? તો ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. આ વાલ્વ ખુલવાના છે એટલે કર્ણકમાંથી ક્ષેપકમાં જશે. જ્યારે આ ક્યાં આવવાનું? મહાશિરામાંથી જમણા કર્ણકમાં અને ત્યાંથી જમણા ક્ષેપકમાં. અહીંયા દ્વિદલ વાલ્વ ખુલે અને અહીંયા ત્રિદલ વાલ્વ ખુલે. દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલેલા એટલે કાં આવી ગયું?
ક્ષેપકમાં રુધિર આવી જાય છે. હવે જ્યારે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલે ને ત્યારે જે અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે ને એ કેવા હોય છે? બંધ હોય છે. અહીં અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય છે. બરાબર, એ સમયે બંધ હોય વાલ્વ. જ્યારે દ્વિદલ ત્રિદલ વાલ્વ ખુલશે ત્યારે કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવશે, પણ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય છે. જ્યારે આટલું કર્ણકથી ક્ષેપકમાં રુધિર આવી જાય ને પછી શું થાય? તો હવે એસએન ગાંઠ જે છે એમાં સક્રિય કલાવિત સ્થિતિમાન ઉત્પન્ન થશે. એ સક્રિય કલાવિત સ્થિતિમાન ઉત્પન્ન થવાને કારણે કર્ણકોનું સંકોચન થશે. આ દ્વિદલ ત્રિદલ વાલ્વ ખુલી ગયેલા છે. હવે એસએનમાં શું થશે? સક્રિય કલાવીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય. એટલે શું થવાનું? કર્ણકો સંકોચન પ્રેરશે અને આ સંકોચનને કહેવામાં આવે છે સિસ્ટોલ. બરાબર. પહેલાં શિથિલ અવસ્થામાં ચારે એ સમયે વાલ્વ ખુલ્લા એટલે કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવી ગયું. આ સમયે અર્ધચંદ્રાકાર વાલ્વ. હવે એસએન સક્રિય થશે અને એ સંદેશો આપશે. એ સંદેશાને કારણે શું થવાનું? કર્ણકો સંકોચાશે. બરાબર, કર્ણકો દબાઈ જશે. એને કર્ણકોનું સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે એનાથી શું થવાનું? કર્ણક સંકોચાવાના એટલે કર્ણકમાં જે રુધિર છે એ વધારે વેગથી ક્ષેપકમાં આવવાનું. એને કારણે શું થવાનું? ક્ષેપકના રુધિરમાં વધારો થશે, પણ સડનલી એકદમ ઝડપથી થઈ જશે. કર્ણકો એકદમ સંકોચાશે એટલે જેટલું પણ રુધિર છે એ બધું ક્ષેપકમાં આવી જવાનું. હવે ક્ષેપક રુધિરથી ભરાયા અને રુધિર એમાં વધારે છે એટલે હવે ક્ષેપકમાં સક્રિય કલાવિત સ્થિતિમાન ઉત્પન્ન થવાનું. અને એ સક્રિય કલાવિત સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરવાનું? તો કર્ણક્ષેપક પાસે આવેલું કર્ણક્ષેપક પટલ પાસે આવેલો એવીએન જૂથ દ્વારા. એટલે હવે ક્ષેપકમાં એવીએન જૂથ એ ઉત્તેજિત થશે, કલાવિત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. અને એ કલાવિત સ્થિતિમાન એવીએન જૂથથી આપણે જોયું છે કે એમાં હિઝના તંતુઓ, હિઝનું જૂથ અને પર્કિન્જે તંતુઓ જે છે એ શું કરશે? સિસ્ટોલ જે છે, આખા સિસ્ટોલ, બરાબર, એ સિસ્ટોલ એટલે સમગ્ર ક્ષેપકના બધા જ સ્નાયુઓ સુધી એ કલાવિત સ્થિતિમાન પહોંચાડશે, સંદેશો પહોંચાડશે. એટલે હવે ક્ષેપક સંકોચાવાનું. યાદ રાખજો, એસએન જે કલાવિત સ્થિતિમાન ઉત્પન્ન કરે એને કારણે કર્ણકોનું સિસ્ટોલ થયું. બરાબર, કર્ણકોનું સિસ્ટોલ એસએનને કારણે થયું. હવે ક્ષેપકમાં રુધિરમાં વધારો થયો એટલે હવે એવીએન સક્રિય કલાવીજ સ્થિતિમાન ઉત્પન્ન કરશે, જેથી સક્રિય કલાવીજ સ્થિતિમાન ક્ષેપકમાં ઉત્પન્ન થયું, જેથી હિઝના જૂથ દ્વારા સમગ્ર ક્ષેપક એટલે ડાબી અને જમણી બાજુ, બરાબર, એ શું કરશે? સંકોચન પામશે. એટલે અહીંયા સિસ્ટોલ થયું ક્ષેપકોનું. કર્ણકો સંકોચાયા, સીધો સંદેશો ગયો એવીએન પાસે. એવીએન બંને જ, હવે અહીંયા યાદ રાખજો, એવું નથી કે જમણું કર્ણકમાંથી પહેલે રુધિર જાય જમણા ક્ષેપકમાં, પછી ફેફસામાં, ફેફસામાંથી ડાબા. કર્ણકો બંને એકસાથે સંકોચાશે. બંને કર્ણકમાંનું રુધિર ક્ષેપકમાં આવશે એકસાથે. અને હવે એવીએનને કારણે, સંદેશાને કારણે બંને ક્ષેપકો, ડાબી અને જમણી બાજુના બંને ક્ષેપકો એકસાથે સંકોચન પામશે. હવે અહીંયા સંકોચન થયું છે ક્ષેપકોનું, તો ક્ષેપકના સંકોચનને કારણે ક્ષેપકમાં દબાણ વધશે.
શું થવાનું? ક્ષેપકમાં સંકોચન થયું એટલે ક્ષેપકમાં દબાણ વધશે. બરાબર. હવે જેવા ક્ષેપક સંકોચાશે એ સાથે સાથે કર્ણક પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લેશે. શું થવાનું? ક્ષેપકના સંકોચાવાને કારણે હવે એ સ્થિતિમાં કર્ણકો ડાયસ્ટોલ પામશે, એટલે કે શિથિલ બની જશે. જેવા ક્ષેપક સંકોચાશે એટલે કર્ણક કેવા થઈ જશે? પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. બરાબર. અને કર્ણક ડાયસ્ટોલ પામશે એટલે દ્વિદલ ત્રિદલ વાલ્વ બંધ થઈ જશે, એટલે રુધિરનો પ્રવાહ પાછો ક્ષેપકમાંથી કર્ણકમાં જતો અટકી જાય. બરાબર. ડાયસ્ટોલ થયું એટલે શું થવાનું? દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થશે. ત્રિદલ વાલ્વ બંધ થયો એટલે રુધિરનો પ્રવાહ ઉલટો જતો નથી, એટલે ફરી પાછો ક્ષેપકમાંથી કર્ણકમાં રુધિરનો પ્રવાહ જઈ શકતો નથી. બરાબર. હવે ક્ષેપકના સિસ્ટોલને કારણે એટલે કે સંકોચનને કારણે દબાણ વધેલું છે ને, શું થવાનું? અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે. જેવા દ્વિદલ ત્રિદલ વાલ્વ બંધ થાય એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલી જશે, જેથી જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જવાનું? ફુફ્ફુસીય ધમનીમાં, શિરામાંથી ધમનીમાં, અને ડાબા ક્ષેપકમાંથી મહાધમની તરફ જશે. કોણ? રુધિરનો પ્રવાહ. બરાબર. એટલે જેવું અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે એટલે જમણી બાજુનું રુધિર ફેફસામાં અને ડાબી બાજુનું રુધિર ધમનીમાં પ્રવેશ કરશે. અને હવે ક્ષેપક ડાયસ્ટોલ પામશે. જેવું રુધિર ફુફ્ફુસીય ધમની અને મહાધમનીમાં જશે એટલે ક્ષેપકો શું થઈ જશે? શિથિલ બની જશે. ડાયસ્ટોલ એટલે કે શિથિલ બની જશે ક્ષેપકો. બરાબર. ને ક્ષેપકો શિથિલ બન્યા એટલે ક્ષેપકમાં દબાણ ઘટશે, અને ક્ષેપકમાં દબાણ ઘટ્યું એને કારણે શું થવાનું? અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થશે. જો કર્ણકોનું ડાયસ્ટોલ થયું એટલે દ્વિદલ ત્રિદલ વાલ્વ બંધ થયા, અને ક્ષેપકનું ડાયસ્ટોલ થયું એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થઈ જાય છે, જેથી કરીને ફેફસામાં કે મહાધમનીમાં આવેલું રુધિર ફરી પાછું ક્ષેપકમાં જતું નથી. બરાબર. હવે જ્યારે ક્ષેપકનું દબાણ ઘટે, બરાબર, એટલે શું થવાનું? શિથિલ, બધા ખંડ શિથિલ સ્થિતિમાં આવી ગયા, શિથિલ સ્થિતિમાં આવી ગયા ને. હવે કર્ણકોએ રુધિરથી ફરી પાછા ભરાવાના, એટલે કર્ણકમાં શિરામાંથી આવેલો રુધિરનો પ્રવાહ વધશે, એને કારણે દ્વિદલ ત્રિદલ વાલ્વ ખુલી જાય. બરાબર. કર્ણકમાંથી હવે ક્ષેપકમાં રુધિર આવી ગયું. હવે ક્ષેપક અને કર્ણક ફરી પાછું ડાયસ્ટોલ સિસ્ટોલ પામશે અને ફરી પાછી આ ઉપરની ક્રિયા પુનરાવર્તિત થશે. અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થયા, દબાણ ઘટ્યું, એટલે ચારેય ખંડો ડાયસ્ટોલ શિથિલ સ્થિતિમાં આવી ગયા, કર્ણકો બી ડાયસ્ટોલ થઈ ગયા, ક્ષેપકો પણ ડાયસ્ટોલ થઈ ગયા, એટલે શિથિલ બની ગયા. હવે શું થવાનું? હવે કર્ણકોમાં રુધિરનું દબાણ વધશે. ક્યાંથી આવ્યું? તો શિરાઓમાંથી રુધિર આવવાથી. બરાબર. કર્ણકોમાં રુધિરનું દબાણ વધવાનું એટલે ત્રિદલ
દ્વિદલ વાલ્વ ખુલશે. ત્રિદલ દ્વિદલ વાલ્વ ખુલી ગયા, અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ છે, એટલે ફરી પાછું રુધિર ક્યાં આવવાનું? ક્ષેપકમાં રુધિરનું દબાણ વધશે. કેમ? કારણ કે અહીંયા શું થવાનું? કર્ણકો સિસ્ટોલ પામવાના, એટલે કે કર્ણકોમાં સંકોચન થવાનું. કર્ણકોમાં સંકોચન થયું. હવે સંદેશાને કારણે ક્ષેપકોમાં દબાણ વધશે, એટલે ક્ષેપક સિસ્ટોલ પામશે અને ક્ષેપકના સિસ્ટોલ સમયે કર્ણકો ડાયસ્ટોલ પામશે. કર્ણકો ડાયસ્ટોલ પામ્યા એટલે દ્વિદલ ત્રિદલ વાલ્વ બંધ થઈ જાય અને ક્ષેપકનું સિસ્ટોલ થયું એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલી જાય અને ફરી જ પાછી આ ક્રિયાનું પુનરાવર્તન થશે. બરાબર? અને સતત ક્રિયા ચાલુ રહેશે. એટલે રુધિરનું વહન આ રીતે પુનરાવર્તિત થયા કરશે. અને જે આ ચક્રીય રીતે પુનરાવર્તિત થતી ઘટના છે, બરાબર, અહીંયા શું કહી શકીએ આપણે? ચક્રીય રીતે પુનરાવર્તિત ઘટના, એને જ કહેવામાં આવે છે રુધ ચક્ર. થાય જ ને? જો પહેલે શું થયું? આપણે કર્ણકો સિસ્ટોલ પામ્યા. પહેલે ચારેય ખંડો શિથિલ હતા. કર્ણકો સિસ્ટોલ પામ્યા એટલે શું થવાનું? દ્વિદલ ત્રિદલ વાલ્વ ખુલે. એની સામે ક્ષેપકોમાં રુધિરનું દબાણ વધશે એટલે ક્ષેપકો સિસ્ટોલ પામશે. ક્ષેપક સિસ્ટોલ પામવાનો એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલશે. પણ અહીંયા ધ્યાન રાખવાનું, જ્યારે દ્વિદલ ત્રિદલ વાલ્વ ખુલ્લા હોય ત્યારે અર્ધચંદ્રાકાર બંધ હોય છે. એટલે ક્ષેપક જેવો સિસ્ટોલ પામશે એટલે કર્ણક ડાયસ્ટોલ પામશે. કર્ણક ડાયસ્ટોલ પામે એટલે દ્વિદલ ત્રિદલ બંધ થશે અને અર્ધચંદ્રાકાર ખુલી જશે. હવે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલ્યો એટલે ફેફસામાં અને મહાધમનીમાં રુધિર ગયું એટલે હવે ક્ષેપક ડાયસ્ટોલ પામવાના અને એને કારણે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થઈ જવાનો. એટલે બધા પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયા. બરાબર? એટલે ફરી પાછું ચક્ર એકવાર ચાલુ થવાનું. બરાબર? અને આ રુધ ચક્ર શું ધરાવે? તો કર્ણક અને ક્ષેપકોની સિસ્ટોલ અને ડાયસ્ટોલની સ્થિતિ, બરાબર, એનો સમાવેશ કરે. કર્ણક અને ક્ષેપકની સિસ્ટોલ અને ડાયસ્ટોલની સ્થિતિનો સમાવેશ રુધ ચક્રમાં થાય છે. બરાબર? હવે આપણે જે જોવાના છે રુધ ચક્ર, એ 1 મિનિટમાં ઘણા બધા રુધ ચક્ર ફરશે. આપણે શું જોયું છે કે આપણું હૃદય જે છે એ 1 મિનિટમાં 72 ધબકારા ધરાવે. બરાબર? 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? તો 60 સેકન્ડમાં 72 ધબકારા. હવે 1 ધબકારો એટલે 1 ચક્ર. હા, 1 ધબકારા બરાબર 1 ચક્ર કહીએ. તો આવા તો કેટલા ધબકારા? 72 ધબકારા. બરાબર? એટલે આપણે શું કહી શકીએ? આપણે 1 ધબકારાનો એટલે 1 ચક્રની સંખ્યા ગણવી હોય, બરાબર, તો 72 ધબકારા 60 સેકન્ડમાં કહી શકીએ આપણે. 72 ધબકારા 60 સેકન્ડમાં. તો 1 ધબકારા કેટલા? તો 72. વેટ આપણે શું જોયું? 72 ધબકારા 60 સેકન્ડમાં. તો 1 ધબકારામાં કેટલું થશે? તો 1 ધબકારા એટલે 60 ભાગ્યા 72 એટલે 0.8 સેકન્ડ. અને 0.8 સેકન્ડ એટલે આપણું એક રુધ ચક્ર કહેવાય.
એટલે આપણું એક ધબકારાની સેકન્ડ સમય કેટલો તો 0.8 સેકન્ડમાં એક ધબકારો થાય આપણો. અને એક ધબકારો એટલે એક ચક્ર, હૃદયનું એક ચક્ર, એવા આપણા 72 ધબકારા. એટલે 1 મિનિટમાં આપણે 72 ધબકારા એટલે આપણું ચક્ર કેટલી વાર ફરી જાય 1 મિનિટમાં. કારણ કે એક ધબકારા બરાબર આપણે કહી શકીએ 0.8 સેકન્ડ. એવા 72 વખતના ચક્ર ફરે આપણા શરીરની અંદર. બરાબર. એટલે એક હૃદય ચક્ર 0.8 સેકન્ડ જેટલો સમય લેશે, એક હૃદય ચક્રનો સમય. બરાબર. હવે આ હૃદય ચક્ર જે આપણે જોયું ને, તો આ હૃદય ચક્ર ક્ષેપકમાંથી આશરે 70 ml જેટલું રુધિર એ ક્ષેપકમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે. શું જોઈએ આપણે કે હૃદય ચક્ર દરમિયાન શું થાય, રુધિર ચક્ર દરમિયાન બરાબર ક્ષેપક, દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર ધકેલે છે. બરાબર. એટલે એક ધબકારો થાય ને ત્યારે ક્ષેપકમાંથી 70 ml જેટલું રુધિર બહાર આવશે, ડાબા ક્ષેપકમાંથી અને જમણા ક્ષેપકમાંથી. અને જે આ 70 ml રુધિરનું કદ જે છે એને કહેવામાં આવે છે સ્પંદન કદ, અથવા તો એને સ્ટ્રોક વોલ્યુમ કહેવામાં આવે છે. બરાબર. યાદ રાખજો. હા, સ્ટ્રોક વોલ્યુમ યાદ રાખજો. આપણે હૃદય ચક્રનો સમય પણ યાદ રાખવાનો છે. એટલે એક હૃદય ચક્ર દરમિયાન જે ક્ષેપકમાંથી રુધિર બહાર નીકળે એને સ્ટ્રોક વોલ્યુમ અથવા તો સ્પંદન કદ વડે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ સ્ટ્રોક વોલ્યુમ જે છે એને પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા વડે ગુણીએ. બરાબર. સ્ટ્રોક વોલ્યુમને પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા સાથે ગુણવાથી બરાબર આપણને શું મળે, તો હૃદયની કાર્ય કરવાની ક્ષમતા મળે છે. બરાબર. આ હૃદયની પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યાને શું કહી શકીએ આપણે, તો એને કહેવાય છે રુદ દર, હૃદયનો દર. એટલે આપણે અહીંયા લખીએ સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા રુદ દર. સ્ટ્રોક વોલ્યુમ કેટલું આપણે જોયું 70, અને રુદ દર આપણે કેટલો જોયો, પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા 72. એટલે લગભગ એપ્રોક્સિમેટલી આપણે લગભગ 5000 ml થી 5000 ml થી 6000 ml ની વચ્ચે જેટલું હૃદયની કાર્યક્ષમતા આપણે કહી શકીએ. 5000 ml અથવા તો આપણે 5 લિટર પણ કહી શકીએ. બરાબર. હૃદયની કાર્યક્ષમતા બરાબર કેટલી થઈ આપણી, 5000 ml. અને આ હૃદયની કાર્યક્ષમતા જે છે એને આપણે દર મિનિટે ક્ષેપકમાંથી જે રુધિર બહાર કાઢવામાં આવે ને એના કદ તરીકે ઓળખવામાં આવે. એટલે હૃદયની કાર્યક્ષમતા એટલે શું, તો દર મિનિટે અથવા તો પ્રતિ મિનિટે ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરનું કદ કેટલું છે, તે 5 લિટર જેટલું રુધિર દર મિનિટ એટલે 1 મિનિટમાં એટલે 72 ધબકારામાં 5000 ml જેટલું રુધિર ક્ષેપકની બહાર આવે છે. પણ હવે અહીંયા આપણી પાસે એટલી ક્ષમતા છે મનુષ્ય પાસે કે આપણે જે આ સ્ટ્રોક વોલ્યુમ છે એ અને આ હૃદયનો દર એ બંનેને બદલી શકીએ છીએ. કેવી રીતે, તો આ તો નોર્મલ સ્થિતિ છે. નોર્મલ સ્થિતિ છે કે 1 મિનિટમાં 72 ધબકારા બરાબર, અને આ 1 મિનિટમાં આપણું સ્ટ્રોક વોલ્યુમ કેટલું છે, 1.8 સેકન્ડમાં એક ચક્રમાં 70 ml એટલે 5 લિટર રુધિર 72 ધબકારામાં આપણે બહાર કાઢી શકીએ.
બરાબર. પણ આપણે કેટલીક પરિસ્થિતિ એવી કરીએ કે જેને કારણે આપણે હૃદયનું દર અને સ્ટ્રોક વોલ્યુમ બંનેની સંખ્યા બદલી શકીએ છીએ. જેમ કે આપણે એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ જ ઝડપી થઈ જાય. તે સમયે આપણા હૃદયના ધબકારા જોઈએ તો 1 મિનિટમાં 72 નહીં પણ એનાથી વધી ગયેલા હોય, અને હૃદયના ધબકારા વધ્યા એટલે સ્ટ્રોક વોલ્યુમ આપોઆપ વધવાનું. એટલે આપણે શું ધરાવીએ છીએ તો હૃદ દર અને સ્ટ્રોક વોલ્યુમ, બરાબર. સ્ટ્રોક વોલ્યુમની ક્ષમતા બદલી શકીએ છીએ. કેવી રીતે? તો ઉદાહરણ તરીકે આપણે રમતવીર એક્સરસાઇઝ કરીએ તેના દ્વારા, બરાબર. એટલે આપણા સામાન્ય માણસ કરતાં રમતવીર જે છે, સ્પોર્ટ્સમેન્સ જે છે, એમની હૃદયની કાર્યક્ષમતા વધારે હશે, કારણ કે એમણે ડેઇલી એક્સરસાઇઝ કરવાની હોય છે એટલા માટે, બરાબર. હવે આ હૃદયચક્ર વિશે આપણે જોયું. હવે હૃદયચક્ર આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણા આ હૃદય પાસે એટલે આપણે ઉરસીય ગુહા પાસે એક મશીન જેવું મૂકે અને દબાવે, જેને કહેવામાં આવે સ્ટેથેસ્કોપ. ડૉક્ટર સ્ટેથેસ્કોપનો ઉપયોગ કરે અને હૃદયના ધબકારા નિયમિત છે કે અનિયમિત છે એ ચેક કરે, બરાબર. શું કરે ડૉક્ટર? સ્ટેથેસ્કોપ, બરાબર. એ સ્ટેથેસ્કોપ દ્વારા આપણે હૃદયચક્રના 2 મહત્ત્વના અવાજો સાંભળી શકીએ છીએ. બે મહત્ત્વના અવાજો કયા? આપણે ધક ધક એવું કહે ને એ છે, બરાબર. તો એ 2 મહત્ત્વના અવાજો આવશે લબ અને ડબ. લબ અને ડબ. જેમાં પ્રથમ અવાજ લબ આવે. લબ આવે એ સમયે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થવા સાથે સંકળાયેલા છે. પહેલો અવાજ જે આવે એ સમયે બંધ થવાના છે. બંધ થવાના એટલે કર્ણક શિથિલ બની ગયેલા છે. ક્યારે આવે? કર્ણક ડાયસ્ટોલ સ્થિતિમાં હોય ત્યારે. અને ડબ અવાજ સાથે કોણ સંકળાયેલું? તો અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવા સાથે સંકળાયેલ છે. અને એ ક્યારે થશે? જ્યારે ક્ષેપકો ડાયસ્ટોલ પામશે ત્યારે, બરાબર. એટલે આપણે સ્ટેથેસ્કોપ દ્વારા આ ધક જે આપણને સંભળાય એકચ્યુઅલીમાં લબ ડબ લબ ડબ એવો અવાજ આવે છે. જેમાં પહેલો અવાજ જે સંભળાય એ કર્ણકના ડાયસ્ટોલનો છે અને બીજો અવાજ જે સંભળાય એ ક્ષેપકના ડાયસ્ટોલનો હોય છે. અને એના દ્વારા ડૉક્ટર જે છે એ આપણી સ્વાસ્થ્ય વિશે સમજી શકે છે કે નિયમિત ધબકારા છે કે અનિયમિત ધબકારા છે. એ ધબકારા આપણે ગણવાના. લબ ડબ 1 થાય એટલે 1 ધબકારો, લબ ડબ 2 ધબકારા, એવા 1 મિનિટમાં કેટલા થાય તે આપણે ગણીને આપણે કહી શકીએ કે આપણે તંદુરસ્ત છે કે આપણામાં કોઈ ખામી આવી ગઈ છે. અને આ રીતે ડૉક્ટરો નિદાન કરતા હોય છે આ હૃદચક્રના 2 મહત્ત્વપૂર્ણ અવાજને આધારે. તો આ થયું આપણું હૃદચક્ર. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જે જોઈશું એ જોઈશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. થેન્ક યુ.